તો યસ ગાઈઝ, આપણે ફોર આઇલેન્ડ ટૂર પતાવીને પાછા આવી ગયા છીએ આપણા પાનન રિસોર્ટ ઉપર, પાનન ક્રાબી રિસોર્ટ ઉપર જઈ રહ્યા છીએ રૂમ તરફ. સારી રહી ફોર આઇલેન્ડ ટૂર. ફિફી આઇલેન્ડ જેટલી એક્સાઇટિંગ નથી બટ સારી છે. બટ જો તમે પહેલાં ફિફી જેવા હોય ને પછી અહીંયા જાઓ ને તો તમને થોડીક આ ટૂર ડલ લાગી શકે. બાકી જો ફર્સ્ટ તમે આ લ્યો ને પછી ફિફી લ્યો તો મજા જ આવે. હા, ફર્સ્ટ આ લ્યો ને પછી ફિફી લ્યો તો તમને એમ થશે ઓહો, તો ફિફી આઇલેન્ડ નેક્સ્ટ લેવલ છે. આ બી બહુ સારી છે બટ કમ્પેરિઝન આપણે કરવા જાય તો ઓબ્વિયસલી ફિફી સાથે કમ્પેર થઈ શકે એમ કાલે નથી. એટલી બધી વાવ મોમેન્ટ જોઈ હા લીધી એટલે હા હા. રિસોર્ટ એ બહુ સારો છે. રૂમમાંથી વ્યૂ બહુ મસ્ત છે. હિયર ઇઝ ધ રિસોર્ટ. આ નીચે જે છે એ પૂલ એરિયા છે, આ કેફે એરિયા છે. ઠંડો પવન આવ્યો ને? મને આવું છે. હા હા, આપણે સ્વિમિંગ પુલમાં જ આવશું. એટલે બસ જો અહીંયા બધા પુલમાં પડ્યા છે. આ મિની વોટર પાર્ક છે બાળકો માટે ને એના માટે. મોટાઈ કરી શકે એમ છે એટલું બધું છે બટ સી એમને અહીંયા ઉભા રહીને બતાવું ને. હા સ્વાને, આપણે પુલમાં જ પછી આ પડવાના છીએ. હવે એકચ્યુઅલી અહીંયા બપોરના છે ને 3 વાગવા આવ્યા છે એટલે હવે કાંઈ ઓલમોસ્ટ એક્ટિવિટી નથી. આજે મેઇન ફોર આઇલેન્ડ ટૂર થઈ ગઈ એટલે હવે રૂમમાં જશું, ફ્રેશ થશું ને પછી સ્વિમિંગ પુલમાં જ પડશું એવું છે. ચીલ કરશું પુલ પાસે. યસ, મળીએ છીએ. ચલો, જો તમને રૂમમાંથી બહારનો વ્યૂ બતાવું, ગેલેરીમાંથી. જો તમે રૂમમાંથી બહારનો વ્યૂ બતાવો ગેલેરીમાંથી, બહુ મસ્ત વ્યૂ આવે છે. આ ગેલેરી છે અને ગેલેરીમાંથી સામે યસ સી. સો ધીસ ઇઝ ધ વ્યૂ ફ્રોમ ગેલેરી. અને આપણી ગેલેરીમાં બી મતલબ સારું અને બહુ મોટું સિટિંગ આપેલું છે. તમે ઓલમોસ્ટ આમાં સૂઈ શકો એટલું સિટિંગ છે. અને આ રિસોર્ટ છે અને આ સામે નીચે જ સ્વિમિંગ પુલનું બધું છે. આ સામે કેફે એરિયા છે. and again this is the view. સારો વ્યૂ છે. અમને તો ગમ્યો, મતલબ મજા આવે. ગેલેરીમાં બી થોડીક વાર બેઠા હોય આ તમે ઇવનિંગમાં તો એકદમ મસ્ત પવન આવે પહાડો વચ્ચેથી અને વ્યૂ એકદમ મસ્ત છે. તો યસ ગાઈઝ, હવે જો અમે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલ બાજુ. પેલા રોબ હોય ને, બાથ રોબ આપ્યા હોય ને રિસોર્ટ વાળા, એને 2 પહેરી લીધા. જુઓ સેમ ટ્વિનિંગ કર્યું, ટ્વિનિંગ. પછી કંઈક લિમિટ હોય, હાલી નીકળ્યા. એટલે હવે આપણે પહોંચી ગયા છીએ ત્યાં પાછા સ્વિમિંગ પુલ પાસે. નાસ્તો તો ખરા જ, શિવાની ફોટો પડાવશે કે એમાંથી ડાઉટ નથી. અને જો ધીસ ઇઝ સ્વિમિંગ એરિયા. ઇટ્સ અ ગુડ એરિયા. ઓવરઓલ સારી વાઇબ છે. એન્ડ લોકો અહીંયા જો બેઠા છે, ચીલ કરે છે, વાંચે છે, સુડોકુ રમે છે, કોઈક બધા મોબાઈલ જોવે છે, કોઈક રીડિંગ કરે છે. તો સારો એરિયા છે. અને ટોવેલ જો અહીંથી લેવાના હતા તો શિવાની ઓલરેડી ત્યાંથી એને ટોવેલ બુક કરી દીધા હતા. એટલે એવું કે તમે પુલ પાસે આપો એટલે ટોવેલ આપે અને પછી તમે નાહી લો એટલે તમારા ટોવેલ પાછા ત્યાં એ લોકોને જમા કરાવી દે. અને એવું અને ઓલરેડી બધું અહીંયા શિવાની ટોવેલ બોવેલ ગોઠવી દીધા. અહીંયા 2 ટાઈપની ચેર છે. એક તો જો આ જે રેગ્યુલર ચેર છે એ, અને બીજી આ પાણીમાં ચેર છે. અહીંયા નથી બેસવું ને શિવાની, પાણીમાં છે એમાં. તો ત્યાં બેસવું એટલે પોસિબલ નથી કેમ કે સાથે ઘણા કેમેરા અને મોબાઈલ ને બધું પાણી અડી જાય ને ખોટું. તો રિસ્ક નથી લેવું, બહાર જ બેસી અહીંયા શિવાની. અહીંયા શિવાની, અહીંયા લે કોઈ વહી ગઈ ત્યાં. અહીંયા બ્રો. અને એકચ્યુઅલી અહીંયા છે ને જો બાજુમાં જ બધું મેનુ આપેલું છે.
મીન્સ કે આખું પુલની બાજુમાં ડ્રિંક લિસ્ટ મેલે આ બધું છે, ચા કોફીથી લઈને આલ્કોહોલથી લઈને કોકટેલ મોકટેલ તમે જે કહો એ આખું બધું ઇંગ્લિશ એ પુલ પાસે સૌ કરી જાય. શિવાની બેટા આપણે ત્યારે કંઈ નાસ્તો નતો નાવાનું ચાલો એ તો પાછી મેંડી જોવા કે આમાંથી શું ખાવાનું મગાવું. તો ચલો ગાઈઝ હવે અમે નાસી મગરટા એ માગ્રેટા કોકટેલ છે, પીઝા નથી એને જવાય બતાવતો એને આ વાંચી લીધું. આઈ નો પણ લખેલું છે કોકટેલ. શું વાંચી લીધું તે હા માગ્રેટા. હા પણ એ માગ્રેટા પીઝા નથી એને. હાલ આઈ નો કે કોકટેલ છે. હવે આપણે ચાલતા ચાલતા કયો કે તરતા તરતા કયો ઓ શું યસ કાહેલી આવ આઈલી આવું છું. બરાબર જો શું હા તો જો આ પુલ છે અને મેઇન વસ્તુ આ રીતના છે, બહુ સારો પુલ છે. આ ઉપર વોકિંગ ડેક છે, એની નીચેથી પુલ હાઈલો જાય છે. અને હમણાં એક મસ્ત વસ્તુ આવશે પણ આપણા બહુ કામની નથી, પણ આમ જોવામાં એકદમ કૂલ લાગે, તમને મજા આવે. ભલે ને ત્યાં બેઠા બેઠા તમે પછી કોકા કોલા પીવો. જ્યાં તમે પુલના એરિયામાં આવ્યા હવે જો કેમેરો ફેરવું જો સામે હા જો સામે જ બાર છે, મતલબ કે આ દેખાણું સ્વિમિંગ પુલની અંદર જ બાર છે. છેક સુધી હેલો જાઉં છું જ્યાં બધા પુલમાં જ બેઠા છે. હું એ પુલમાં જ છું અને સામે જ પુલની બહાર સામે બાર છે. Yeah, but it's very shallow. છે ને So here is the bar. એટલે પાછું એવું છે કે બસ તમે પુલમાં જ તમે નાહી લ્યો અને ત્યાં જ હાલ્યા જાઓ ને બહાર સુધી પહોંચી જાઓ. ઓ શિવાની શું ચલો હવે ચલો તરો તરો તરો. યસ સાઇનિંગ ઓફ બાય બાય. ધુબાકા માર લઈ પાછા પેલું નાક બંધ કરીને અંદર વયા જાય.